अस्सलामुअलैकुम रहमतुल्लाहि वबरकातुहू। જે લોકોએ કરિયાણું ક્યાંથી લેવું એટલે કે હજ 2024માં જે હજ કમિટી તરફથી જે લોકો આવે છે એમણે કરિયાણું ક્યાંથી લેવું એમના માટે આજે વિડીયો બનાવીએ છીએ કે જે તમે અઝીઝિયાની અંદર રોકાણા હશો તો ત્યાંથી તમારે ટેક્સી લઈ અને કાકિયા જવાનું છે। તો એ કાકિયાની અંદર ક્યાં કેટલી વસ્તુ મળશે, તમને કેટલા ભાવની મળશે તેનો આ વિડીયો જે છે એ અત્યારે અમે બનાવીએ છીએ। গেছে খালাস হাইডুকসে আমি একটু সাথে ধরছি ওখানে ভয় দেখাইছি, ঠিক আছে। આજે છે એ કાકિયાની ફ્રૂટ માર્કેટ છે। આ જ રીતને તમને જે છે એ બધી જ માર્કેટ જે છે એ અહીંયા તમને મળી રહેશે। જેમાં આ જે માર્કેટની અંદર જે છે એ ફ્રૂટ, ખજૂર, બીજી તમારે જે કોઈ બી વસ્તુ લેવી હોય તો એ બધી જ વસ્તુ જે છે એ તમને મળી રહેશે। કાકિયાની અંદર તમને ફ્રૂટ, ફળ, શાકભાજી તથા તમારે જેટલી પણ જરૂરિયાતની વસ્તુઓ જે હશે એ બધી જ તમને કાકિયાની અંદર મળી રહેશે। એટલે તમે જ્યારે અઝીઝિયાથી 4-5 જણા એકસાથે આવો અને અહીંથી તમારે જે કાંઈ બી જે છે એ તમે વસ્તુ પરચેસ કરી અને તમારા અઝીઝિયાના રૂમની અંદર મૂકી દો, જેથી કરીને તમારે જે છે કોઈ તકલીફ ન પડે। એક અહીંયા જે છે એ ઘઉંનો લોટ જે છે એ સારો નથી મળતો, તો જ્યારે પણ તમે ઇન્ડિયાથી આવો છો ત્યારે તમે લોટ લઈને આવો કે તમારે જે જરૂરિયાત હોય ને એ મુજબનો તમે લોટ લઈ અને તમે અહીંયા આવી શકો છો। બાકી તમને અહીંયા બધી જ વસ્તુ જે છે એ મળી રહેશે, ફ્રૂટ જે છે, ફળ છે, બધી વસ્તુ। ભાઈ કેસે હો? અહીંયા આ જેટલા ફળ ફ્રૂટ તમને જે બતાવી છે એ બધા જ ફળ ફ્રૂટ જે છે એ બહારથી આવે છે। મક્કા શરીફની અંદર જે છે એ બહુ જ ઓછા, જે તાઈફની અંદર જે છે એ ફળ અને ફ્રૂટ થાય છે પણ આટલા બધા જે છે નથી થતા। બાકી અહીંયા તમને દુનિયાની બધી જ ક્વોલિટી જે છે મળી રહેશે। દુનિયાનું એક પણ ફ્રૂટ કે ફળ જે છે એ બાકી નહીં હોય જે આ માર્કેટની અંદર નહીં મળતું હોય। બધા ફળ અને ફ્રૂટ જે છે એ આ मार्केटની અંદર તમને મળી રહેશે। अपने बल्क के हिसाब से किलो के हिसाब से कितने का मिलता है? 10 रियाल का किलो, यानी इंडिया का जो है वो 240 रुपये के आसपास जो है वो किलो जो है वो सेब होता है। बाकी यहाँ पे जो है वो सारा फ्रूट जो है वो बाहर से आता है, यहाँ का एक भी फ्रूट जो है वो नहीं है सारा ताज़ा, रोज़ डेली का डेली आ जाए। यानी ये जो अभी स्ट्रॉबेरी है वो कहाँ से? उर्दन। अच्छा, उर्दन। और दूसरा ये अफ्रीका का है, कीवी इटाली की है। अच्छा, इटली की जो है वो कीवी है। अच्छा, ये इंडिया का अपने इंडिया का जो है वो अंगूर है। तो आप जब हज में आओ तो ये जो भाई है उमर फारूक भाई, जो आपको जो है वो सस्ते में जो है वो फ्रूट देंगे यहाँ पे। तो इंशाल्लाह काकिया से आप जब आए तो यहाँ पे आप आ सकते हैं। હવે જે છે એ આપણે બકાલા માર્કેટ, જે શાકભાજી માર્કેટ છે ત્યાં આપણે જઈશું। અહીંયા બધી જ પ્રકારના જે છે શાકભાજી તમને મળી રહેશે, જેમાં ટમેટા જે છે, લીંબુ છે, કેપ્સિકમ છે, દૂધી છે, ફ્લાવર છે। તમે જ્યારે અહીંયા આવો છો ત્યારે એક સાથે 4-5 લોકો આવો અને વધારે પૂરતી વસ્તુ લેવી હોય તો જ તમને સસ્તું પડશે। બાકી તમે જે અઝીઝિયાની જે બિલ્ડિંગમાં હશો ત્યાં પણ તમને જે છે
આ વસ્તુઓ જે છે એ મળી રહેશે. પણ ત્યાં જે છે તમને મોંઘી મળશે થોડીક વધારે. એટલે તમે એક સાથે આવી અને અહીંથી લઈ જાઓ. તમારા રૂમની અંદર ફ્રીજ આપવામાં આવેલા હશે. એ ફ્રીજની અંદર તમે જે છે એ આ બધી વસ્તુ જે છે સ્ટોર કરી શકશો. અહીંયા ખજૂર પણ તમને બેસ્ટ ક્વોલિટીનો જે છે ખજૂર પણ મળી રહેશે. તો જો તમારે મદીનાથી ન લેવો હોય અને તમારે અહીંથી લેવો હોય તો તમે અહીંથી પણ ખજૂર તમે લઈ શકશો. હવે જે છે એ આપણે જે શાકભાજીની માર્કેટ તો જોઈ લીધી. હવે આપણે બટેટા, ડુંગળી, પછી લસણ જે છે એ, પછી આદુ જે છે એની માર્કેટ પણ અહીંયા જે છે એ અલગ બનાવેલી છે. તો હવે આપણે ત્યાં જાશું. આ જે છે એ અહીંયા ડુંગળી અને બટેટા તમને એક સાથે જો તમારે બલ્કમાં લેવા હશે તો તમે જે છે એ લઈ શકશો. પણ તમે જ્યારે સિંગલ વ્યક્તિ આવશો ને તો તમને મોંઘું પડશે. એક સાથે તમે 5 કે 7 લોકો જે છે એ ગાડીમાં આવી અને તમે જે છે અહીંથી વસ્તુ લઈ શકશો. તમે જ્યારે કાકિયા આવો છો ત્યાં બિન દાઉદ મોલ પણ છે. એ મોલ જે છે એની અંદર પણ તમને બધી જ વસ્તુ જે છે એ તમારી જરૂરિયાતની વસ્તુઓ બધી મળી રહેશે. તો તમે ત્યાં પણ જઈ શકશો. આ જે કાકિયા જે છે એ કાકિયાની અંદર તમને બધી જ વસ્તુ જે છે તમારી જીવન જરૂરિયાતની ટોટલી વસ્તુઓ જે છે એ આ માર્કેટની અંદર તમને મળી રહેશે. તો તમે અહીંયા આવી અને તમે પરચેસ કરી શકશો. તમે ઇન્ડિયાથી કોઈ વાસણ કે એવું કાંઈ ન લાવ્યા હોય અને તમારે જો અહીંથી કાંઈ લેવું હોય, જેમ કે ઇલેક્ટ્રિક સગડી છે, તપેલી છે, તપેલા છે કે બીજી કોઈ બી વસ્તુ છે, ચમચી, છરી કે એવું કાંઈ તમે ભૂલી ગયા હોય તો પણ તમને જે છે એ કાકિયાની અંદરથી મળી રહેશે. પછી જે છે એ તમારે તેલ લેવું છે. તમે કદાચ આપણા જે હાજી લોકો જે છે એ ઇન્ડિયાથી તેલ લઈને આવે છે. તમને તેલ પણ અહીંયા જે છે સારામાં સારું જે છે એ મળી રહેશે. મોટા ડબ્બા લેવા હોય તમારે તો એ પણ મળી રહેશે. અને ઇન્ડિયાથી લગભગ જે છે એ 200-300 રૂપિયાનો ફરક પડતો હોય છે. એટલે કે અહીંયા વધારે હોય છે, 200-300 રૂપિયા. રિયાલમાં ગણતરી કરવા જઈએ તો અહીંયા 90 રિયાલનો ડબ્બો આવે છે, 90થી લઈને 125 રિયાલ સુધીનો. એટલે કે લગભગ 1800થી જે છે એ 2800-3000 રૂપિયા સુધીનો તેલનો ડબ્બો જે છે એ મળી રહેશે. બાકી પેપ્સી છે, તમારે જેટલું અનાજ પણ લેવું હોય, કઠોળ લેવું હોય, એ બધી વસ્તુ જે છે એ તમને કાકિયાની માર્કેટમાંથી મળી રહેશે. તો અત્યારે હું તમને જે છે એ બતાવવા અત્યારે જાઉં છું કે આપણે ક્યાં શું મળે છે એમ. જેમાં અહીંયા જે છે એ તમને ટેંગ છે, પછી જે ચાની પત્તી છે, સર્ફ એક્સલ છે, રૂ અફઝા છે, કોફી છે, તમારે જેટલી પણ તમારી જરૂરિયાતની જે વસ્તુઓ જે છે એ બધું જ તમને મળી રહેશે. દૂધ જે છે એ પણ તમને મળી રહેશે આ રીતના કાર્ટૂનની અંદર. દૂધ તમારે લેવું હોય તો પણ મળી રહેશે. પેપ્સી છે એ પણ મળી રહેશે. તમારી જે કાંઈ બી રિક્વાયરમેન્ટ હશે તમે અહીંયા જે છે એ બાર કાઉન્ટર ઉપર તમને કહેશો એટલે માણસ જે છે એ તમને લાવીને આપશે અને ત્યાં તમારે પૈસા પે કરવાના રહેશે. તેલના જે ડબ્બા જે છે એ આ રીતના હોય છે, જેમાં 1 લીટર, 2 લીટર, 5 લીટર અને મોટા ડબ્બા જે છે એ પણ તમને મળી રહેશે. તો તમે કાકિયાની અંદર આવી અને આ રીતની જે દુકાન જે છે ત્યાંથી તમે બધી વસ્તુ જે છે પરચેસ તમે કરી શકશો. જ્યારે પણ તમે અઝીઝિયાથી અહીંયા ટેક્સી લઈને આવો છો કાકિયામાં, તો એ જે ટેક્સી જે છે એ રિટર્ન કરાવીને આવો. કેમ કે અહીંથી જે છે ટેક્સી મળવી થોડીક મુસીબત છે. પણ જ્યારે તમે હજમાં આવો છો ત્યારે ટેક્સીની અવર જવર અહીંયા પણ વધારે હશે એટલે તમને મળી જશે. પણ કોશિશ એવી કરવાની કે આવા જવાની ટેક્સી કરાવીને તમે અહીંયા આવો, જેથી કરીને તમને જે છે એ કોઈ તકલીફ પડે નહીં. એ ટેક્સીવાળો તમને બધી જગ્યાએ લઈ જશે અને તમને જે છે બધી વસ્તુ અપાવી દેશે. અહીંયા જે છે એ ફ્રૂટની અંદર પણ ભાવ થશે અને ઘણી વસ્તુમાં થશે. જેમ કે અત્યારે જે તેલ જે છે એમાં અલગ અલગ હોય છે, ત્યાં તમારે રેટ જે છે એ ફિક્સ રહેશે. બાકી ફ્રૂટની અંદર પણ તમારે ભાવ થશે, ખજૂરની અંદર પણ ભાવ થશે. એટલે જ્યારે પણ તમે આવો છો તમને એમ લાગે કે થોડો ઘણો ભાવ કરાવો છે તો તમે એ કરાવી શકશો. અત્યારે તમે જે ઇન્ડિયાની અંદરથી જે હજમાં આવવાના છો એ બધા તમે તૈયારી કરો છો તો તમે એક જે છે એ તેલ લઈને ન આવતા, બાકી જેટલી વસ્તુ જે છે એ તમે લાવી શકશો અહીંયા. અને અમુક જે વસ્તુ બગડે નહીં એવી વસ્તુ પણ તમે લાવી શકશો. અને તમને અઝીઝિયાની અંદર જે છે એ ગેસનો બોટલ તમને એક દેવામાં આવશે, એક કિચન પણ દેવામાં આવશે. પણ જો તમે ઇલેક્ટ્રિક સગડી જે છે એ તમે લઈને આવશો અહીંયા
તો તમારા રૂમની અંદર તમે જમવાનું જાતે બનાવી શકશો, કેમ કે એક કિચનની અંદર 3 થી 4 રૂમનું જમવાનું બનતું હોય છે અમુક ફેરી. તો તમારા રૂમની અંદર જે છે એ તમારે જાતે જમવાનું બનાવવું હોય તો તમે તમારી ઇલેક્ટ્રિક સગડી જે છે એ તમે જાતે જ લાવી શકો અને તમારા રૂમની અંદર તમે જમવાનું બનાવી શકો છો. એ ઇલેક્ટ્રિક સગડી જે છે એનો જે પ્લગ જે છે એ આપણે ઇન્ડિયાની પિન પ્રમાણે હોય છે, એટલે તમે જે છે એ સાઉદીની જે પિન જે હોય છે એ પ્રમાણે યુનિવર્સલ પ્લગ એકની જગ્યાએ તમે 3 થી 4 લાવો કે કદાચ એકાદું ખરાબ થઈ ગયું હોય તો તમે બીજું જે છે એ યુનિવર્સલ પ્લગ જે છે એનો તમે ઉપયોગ કરી શકો. બીજી ઘણી વસ્તુઓ હોય છે. તમે બેગ જ્યારે લાવો છો તો એ બેગની અંદર જ તમારે નાખવાની છે બધી વસ્તુ, અને લગેજની અંદર તમારે વધારે પૂરતી વસ્તુ રાખવાની છે. હેન્ડ બેગેજ જે છે એ હેન્ડ બેગેજની અંદર જે છે એ તમારે તમારી 1 થી 2 જોડી કપડાં રાખવાના છે, અને તમારે એની અંદર એવી કોઈ વસ્તુ રાખવાની નથી હેન્ડ બેગેજ જે તમે ફ્લાઇટની અંદર લેવાના છો કે જેનેથી તમને જે છે બધી વસ્તુ કઢાવી નાખે. એટલે કે કોઈ જાતનું ટોપરું નથી લેવાનું, પછી તમારે જે છે પ્લાસ્ટિકની દોરી નથી લેવાની, જે કપડાં સુકવવાની દોરી છે એ તમારે લગેજ બેગની અંદર લેવાની છે, અને પ્લાસ્ટિકનો રોલ કે જે તમે કદાચ અહીંયા યુઝ કરવો હોય, પછી રેપરિંગ રોલ જે તમે બેગ રેપ કરવા માટે જે કદાચ તમારે લેવો છે તો તમે એ જે છે એ લગેજ બેગની અંદર નાખો, હેન્ડ બેગેજની અંદર ન નાખો. કેમ કે સિક્યોરિટી જ્યારે થશે તમારું અમદાવાદ એરપોર્ટ ઉપર ત્યારે એ જેટલી વસ્તુ જે છે એ બધી કાઢી નાખવામાં આવશે. ટૂંકમાં તમને કદાચ કહું તો કોઈનું મર્ડર થઈ શકે, કોઈનું ખૂન થઈ શકે, કોઈને નુકસાન પહોંચી શકે એવી કોઈ વસ્તુ તમારી હેન્ડ બેગેજની અંદર ન હોવી જોઈએ. એટલે એ જેટલી વસ્તુ તમારે લેવી છે એ તમે લગેજ બેગની અંદર જે છે એ તમે લઈ શકશો. તમારે ટોટલ જે છે એ 46 કિલો લગેજ હશે, એટલે કે 23 કિલોની 2 બેગ અને એક જે છે એ 7 થી 8 કિલોની તમારે હેન્ડ બેગેજ હશે. એટલે એક વ્યક્તિ જે છે એ 53 kg વજન જે છે એ લઈ શકશે જો એ ગવર્મેન્ટ તરફથી આવે છે તે ફ્લાઇટની અંદર. બાકી જે લોકો હજમાં આવે છે એમને અલગ અલગ ફ્લાઇટ મુજબ અલગ અલગ વજન હોય છે. જેમ કે એર અરેબિયા છે તો 30 kg આપે છે, ઇન્ડિગો જે છે તો 30 kg આપે છે, પછી ફ્લાય દુબઈ છે એ 30 kg આપે છે, એર ઇન્ડિયા જે છે 46 kg આપે છે અમુક PNR-માં, પછી એમિરેટ્સ છે, બહેરીન જે છે, બહેરીનની અંદર તમે આવતા હશો ગલ્ફ એરની અંદર તો તમે જે છે એમને તમને 46 kg આપશે અને 7 કિલોની હેન્ડ બેગેજ આપશે. એટલે અલગ અલગ એરલાઇન્સ મુજબ જે છે તમારે તપાસ કરવાની છે, અને લગેજ વધારે ન થાય એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. જો લગેજ વધારે થશે તો એરપોર્ટ ઉપર જે છે એ તમારે વધારે પૈસા જે છે એ ચૂકવવાના આવી શકે. એટલે તમારું જેટલું લગેજ હોય એક વ્યક્તિનું એનાથી વધારે તમે લગેજ લાવી શકશો નહીં. એટલે તમારે અત્યારથી જ પ્લાનિંગ કરી અને તમારે લગેજ જે છે એ ફિટ કરી નાખવાનું છે. પ્લાસ્ટિકનો રોલ વીંટવો કે ન વીંટવો બેગની ઉપર, તો જો તમે તમારા બેગની સેફટી ચાહતા હો તો તમારે જે છે એ તમે એની ઉપર જે છે એ પ્લાસ્ટિકનો રોલ વીંટી દો, જેથી કરીને તમારી બેગને કોઈ જાતનું નુકસાન જે છે એ ન થાય અને આરામથી તમારી બેગ જે છે એ અઝીઝિયા બિલ્ડિંગ સુધી જે છે એ પહોંચી જાય. કદાચ એનો પ્લાસ્ટિકનો રોલ જે છે એ તમને બજારની અંદર પણ મળી રહેશે. લગભગ ગણતરી કરીએ તો 200 કે 250 રૂપિયાનો રોલ આવે છે. એમાં તમારી 3 થી 4 બેગ જે છે એ આરામથી રેપ જે છે થઈ શકશે. પ્લાસ્ટિકનો રોલ જે છે તમે વીંટી શકશો. અત્યારે આ જે વિડીયો જે મૂક્યો છે એ હજ કમિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાત હજ કમિટી તરફથી જે હાજીઓ આવે છે એમના માટે છે. બાકી જે લોકો ટૂરમાં આવે છે એમને તો એમના ટૂર ઓપરેટર જે છે એ જમવાની બધી જ વ્યવસ્થા જે છે એ કરીને જ આપે છે. પણ જે લોકો હજ કમિટી ઓફ ઇન્ડિયા તરફથી આવે છે એમણે એમનું જમવાનું જાતે બનાવવાનું હોય છે. એટલા માટે આ વિડીયો જે છે એમના માટે બનાવ્યો છે. અને જે હજ કમિટી ઓફ ઇન્ડિયામાંથી આવે છે એમને મીનાની અંદર જે છે એ મોલ્લીમ તરફથી જમવાનું આપવામાં આવે છે. એટલે કે જ્યારે તમે મીનાની અંદર જાશો, અરફાતના મેદાનની અંદર જાશો, પાછા તમે મીનામાં આવશો ત્યારે તમને જમવાનું જે છે એ મોલ્લીમ તરફથી આપવામાં આવશે. ત્યાં તમારે જમવાનું બનાવવાની કોઈ જરૂર નથી. આના પછીના જે વિડીયો જે બનશે એની અંદર તમારે અરફાતની અંદર શું લઈ જવું, મીનાની અંદર કઈ કઈ વસ્તુઓ લઈ જવી, ત્યાં તમને શું ઉપયોગી થશે એમનો વિડીયો જે છે એ ઇન્શાલ્લાહ બનાવવામાં આવશે.